અને હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો હૃદયથી ધન્યવાદ માનું છું કે મારા મત ક્ષેત્રમાં જેટલી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓ હતી એ બધી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે. મારો અહીંયા જે નાગરિકો બેઠા છે એ સૌને મારો અનુરોધ છે, મ્યુનિસિપલ શિક્ષણ મારા યુવાનીના દિવસોમાં પણ મેં મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત લીધી છે. અનેક કેમ્પ લગાયા, નાની નાની વાંચવાની ચોપડીઓ વેચવા પર જતો હતો અને આજે પણ જાઉં છું. પરંતુ આજે ઉદ્ઘાટનમાં બાળકો જોડે વાતચીત કરવા હું ખરેખર કહું છું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમની, પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમની તમે એકવાર મુલાકાત લેશો તો ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એમાં તમને કોઈ શંકા નહીં. નાના નાના ભૂલકાઓ, ગરીબ ઘરના ભૂલકાઓ, હું અહીંયા ઉલ્લેખ કરવામાં નથી માંગતો, મેં લગભગ 20 બાળકોને પૂછ્યું કે મા બાપ શું કરે, વિશ્વાસથી કે મારા મા બાપ શાક વેચવાનું કામ કરે. આત્મવિશ્વાસ એ આજે શિક્ષણથી જ આવતો હોય છે. અને અનેકવિધ વિધાઓમાં કોઈ વિજ્ઞાનના પ્રયોગો બતાવે છે, કોઈ સુંદર તબલા વગાડતું હોય છે, કોઈ ગાતું હોય છે, કોઈ ચિત્રકામ કરતું હોય છે. કડકડાટ સુભાષિતો અને કહેવતો બોલવાના નાના નાના બાળકો અને ગરીબ ઘરમાંથી આવનારા બાળકોને જોઈએ તો જીવનની બધી નિરાશાઓ દૂર થઈ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે એનો વિશ્વાસ નિશ્ચિત રૂપે નિર્મિત.